આપણી સનાતન ધર્મની ભૂમિકા, સત્ય સનાતન ધર્મની જે બોલે બધાય. સનાતન ધર્મ એટલે આપણી ગતગંગા. આ રામદેવજી બાપાને બાપુ આ દુનિયામાં આવવું શું કામ પડ્યું? કૃષ્ણ પરમાત્માના શું કામ હતું? આ બલિરાજા વખતે બંધ થયું ને, પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ તો બધું બંધ થઈ ગયું. કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠની પરંપરા આને કહેવાય? પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મનાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજ આ વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે પાઠ ઉપર તો આ બધું ઊભું છે, પાઠ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાઠની વાત કોણ કરે? આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે. આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેયનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે આ દીકરો થાય છે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય, બેટા હોકે જે જન્મે સાહેબ નાય. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 6ઠીના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જેથી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે કે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું. પણ કૃષ્ણ પરમાત્માની રામદેવજી બાપા પહેલાની વાત છે એટલે કૃષ્ણ પરમાત્માની વાણી આપણે કરીએ. અને તમને મોજ આવે ને અહીંયા વરવજો. મારે બોલવાનું હોય ને એમાં વરવવાનું હોય નહીં, કારણ કે તમે બધા ભૂલી જાઓ પૈસા નાખવા. બોલવાનું હોય એમાં પૈસા નાખવાનું ભૂલાઈ જાય. એટલે ગાવાનું તો કરવું જ છે મારે, ખંખેરવા તો છે જ. તમને ગાયું હાટું છે એટલે તો બાપુ ગાયું હાટું અમારા વડવા માથા દઈ દીધા છે. પાળિયા એ ગામો ગામ ખૂંટા ઉભા. અને અમે આ જીવતા જાગતા જો ગાયું હાટું મહેનત ન કરી તો અમારા એ પાળિયા છે એમને દુઃખ ન થાય. એટલે જે ભાવથી મોજ આવે ને વરસજો, કારણ કે અમારે લઈ જવાના છે પણ અહીંથી નથી લઈ જવાના. તમને ચોખ્ખી વાત કરું. હા, એટલે અહીં જે પડે ને એમાં તમે ચિંતા ન કરતા કે આમાંથી દરબાર લઈ જાય છે. અહીંથી નહીં લેજો. એટલે મોજ આવે ત્યાં વરસજો. કૃષ્ણ પરમાત્મા જો અમુક કર્મની વાતો છે ને બધા, અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું અને હું પ્રશ્ન કરું અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય. મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કર્મ બધા વાતો કરે છે તો કર્મ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું ને આપણે એની અગરબત્તી કરી છે, તો એ કર્મ શું છે? સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયેલો, એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે, તો એનું કર્મ શું? કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્માંડનો બનાવનારો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાઈ ગયા, બોલો એનું કર્મ શું? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા બાપ એનું શું કર્મ હશે? વિચાર કરજો. જેનો મૃત્યુ આવે એમના દૂત આવે ને દૂતને એમ કહી દે કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ
એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના રોલ કર્યા છે એ આપણે નહીં ભોગવવું પડે? આવા શક્તિશાળીને જો બાપુ ન છોડ્યા હોય, તમારી મારી હેસિયત શું હતી? એટલે કર્મની ગતિમાં કૃષ્ણ પરમાત્મા અને સુદામા ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા, સુદામા ગયા પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને ભડકું ખાવાનું હોય તે ન હોય. લો આ બે ભેગા ભાઈબંધ હતા. આ કર્મની ગતિ. સુદામાના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે, એ કે જાવ ને, છોકરા ખાવું ખાવું કરે, 2 મણ દાણા લેવો ને ભૂખ્યા મરી જાય. સુદામા કે આપણી પાસે દાણા નથી ને, એ આપણા કર્મ છે, અને એ હોનાની દ્વારકાનો રાજા એના કર્મ છે. એ 2 મણ દાણા દે કે જિંદગી ઉતરી જાય. હું નથી જવાનું અને મારે ન માગવાનું નિયમ છે, એટલે હું અહીંયા જઈને શું કરું? એ કે પણ તમારા ધરણ જોઈને ખબર પડશે કે એની પાસે કઈ નહીં, માગ્યા વગર આપી દે. બહુ આજીજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુળની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા. ને કાગ બાપુ વાણીમાં એવું લખે કે દુબળો દે, હાથમાં લાકડી, એક ધોતડી પહેરી છે, ડગુમગુ 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 બાપુ કચવાતા મને, કારણ કે બૈરામાં કોઈનું હાલ્યું જ નથી. હા, એટલે બેનું હાસવી લેજો. જે ઘરે હોય ને આપણે જલારામ બાપાની વાત સાંભળવાની, બાકી એના જેવું કરવાનું નહીં. હા, આ ખતરો ન કરતા દરબારે કરંટ સડાયો ને વળી પાછું માંડ મેળ પીડ્યો છે. એનો એક દાખલો તમને કહો, મને વાત એક યાદ આવી બનેલું. આ હકીકત જોક્સની વાત નથી કરતો. અમારી અહીંયા એક બનેલું, એક ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને, અલા સત્ય હકીકત, આ લાઈવ છે એટલે બોલાય નહીં ચિયા ગામના હતા ને શું નામ હતું, પણ એ તો એ સમજી જાય ને, સાંભળે એટલે એ સમજી જાય. એ પતિ પત્ની બે રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેનને એક ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું રોજ. એટલે એને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાઈશું. બેને પાપડ બાપડ શેકાને રોટલી શાક દાળ ભાત જે કંઈ બનાવવાનું હતું બધું બનાવ્યું. ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો અને બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો સારું નહીં, પણ એને વંટોળિયો ચડાવ્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ ન થાય. એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે એ તો આપણા બૈરાને અરે આપણે કેવો મેળ છે આપણને ખબર હોય. મેળવો જ ભાંગી દે, નો ભાંગી દે. ઓલી બૈરી બજારી એમ કે ભાંગી લો ને સાના માના. એ કે તારે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? એ કે નથી ભાંગી દેવો. એ કે ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે હું સમાધાન કરાવો? તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? હવે આ આપણે ઉભા ન કર્યા કહેવાય? અરે મારા બાપ પોતાનો પરિવાર છોડે, પોતાના માત પિતા છોડે, પોતાની જન્મ ભૂમિકા છોડે. બાપુ દીકરીઓનું સમર્પણ છે મારા બાપ. દીકરીઓનો જે ત્યાગ છે ને, હું તો દીકરીઓને વંદન કરું છું. એટલા માટે કહું છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ઇતિહાસ કયો એટલે હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં દુનિયાનો ધર્મ ઠૂકી જાય, ત્યાં બાપુ રણચંડીઓ બની છે અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતી છે. જલારામ ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ રણચંડીઓ બની છે. બાપુ ખોળિયા આમ આંતરડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી શકીલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાયો છે આ ભારતની આર્ય નારીઓ. એવી નકરી હું આ બહેનોના કઈ વખાણ કરું, મારે કાંઈ એમની પાસે લેવું નથી. હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો સીતાજીને વનવાસ હોત તો તમને લાગે છે રામ જાત એમ? એ તો બધાને ખબર છે. આપણે પુરુષો જેટલા ડાયા છીએ. ઘરમાં કઈ બોલે, વાંસળીમાં કઈ બોલે, બજારમાં આવ્યો હોય તો આપણે એમ થાય કે ઓલો ઘરમાં બોલ્યો છે જ નહીં. કોઈ મતલબ નથી બાપુ. ખુમારી હોવી જોઈએ કે આપણા ધર્મની માટે
આપણા સનાતન માટે, આપણા હિન્દુત્વ માટે બાપુ ખોળિયા કદાચ જાય તો એક દી મરવાનું છે, શું ભલામણ એમાં ફેર પડે. એટલે કૃષ્ણ પરમાત્મા ને મળવા માટે સુદામો જાય છે, પોરબંદર થી નીકળે છે. કારણ કે જ્યાં જ્યાં ભજન ને જ્યાં જ્યાં વાત છે ને બાપુ, અહીંયા વાતું પડી હોય, એમનામ ભજન બને નહીં. મારે એક વાણી રામદેવજી બાપાની કરવી છે કે રામદેવ આ સવારામ બાપા, તમે કદાચ પીપળી ગયા હોય, પ્રજાપતિ સમાજ 50 થી 60 વર્ષની વાત, રામદેવજી બાપાનો વાવટો ફરે. અને જ્યાં જ્યાં પીરાણું હાલે, જ્યાં જ્યાં હરિહર હાલે ને બાપુ, ત્યાં બધે બાપુ પીરના પંજા છે, એમ નામનો હાલે. રામદેવજી બાપા જન્મ્યા ક્યાં, આવતા ક્યાં રહ્યા? કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં, વયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં વયા આવ્યા? તો આપણી ભૂમિ કંઈક પવિત્ર હશે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, 1-10 કિલોમીટર નો હાલો, એક બાવો બેઠો હોય, હરિહર હરિહરની હાકલું ધર્મના વાવટા ફરકે છે. મારા રામ ભજન બાપુ કોને કહેવું આપણે? એ આપણી ધરતીની તાસીર છે ભલામણ. એટલે અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં 2-4 ભાઈબંધ અમે ફરવા ગયા હતા. આ એક બનેલી હકીકત તમને કહું. એટલે અમે ગયા ને તો એક રૂમમાં બાપુ બેઠા હતા. તમે કીધું અહીં કઈ હશે મંદિર બંદિર, હાલો મેં મારી પાસે જોવા જાય. તમે ગયા ને તો બાપુ એક બેઠા હતા અને એક નાનો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. એટલે અમે અંદર ગયા ને, એ કે બેહી જાઓ બધા. અમે બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે, તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો, દ્વારકા છે, આ કઈ છે નહીં, આ તમે આટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો હશે. એટલે આવી દુકાનો છે, જરૂર પડે માને બાપાને આપજો. બાકી બધે બાપુ વાહ વાહ મજા મજા છે. જરૂર જ્યાં છે ને બાપુ, જ્યાં નોંધ થાય એવું હોય ને, પેલા પાકું કરજો કે આ રૂપિયા ક્યાં જાય છે. આ ગાયોના ઘાસચારા અમે જ્યાં હોય અમને લઈ જાય. ગાયોના ઘાસચારાનું પ્રોગ્રામ બાપુ 2 લાખ ને લાખ રૂપિયા લેજો. ઓછા અમને કાપે. એટલે આપણે હાલો ને ભાઈ, ગાયું હાટું છે ને 5 પછી ભલે ઓછા આપે. પછી અમે દુનિયા પાસે ભીખ માગી કે ભાઈ ગાયું હાટું પ્રોગ્રામ છે, કંઈક આપો. ફલાણા ભાઈ તમે તો સગવડ વાળા, તમે આપો. એ ફલાણી બેન થોડીક તમે આપો. ભીખ માગીને અમે પૈસા કરીએ ગાયું હાટું. 1 લાખ 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા કરી દે ને, એમાં 25,000 નું ખર્ચ નાખે ને બાકીના રૂપિયાના જલસા કરે. હવે અમે કઈ હિસાબ, આ પૈસા તમે ગાયું હાટું કીધું હોય, જીના હાટું કીધું, આનો હિસાબ એમ લેવા ઉભા રહેવાનું નથી કે તેમ ચા વાપરી આવી. એટલે મેં કીધું આપણે લઈ લો હિસાબે જે થતા હોય. ગાયું ખાય, ખૂટિયા ખાય, જે ખાય. ગાયોના ચારે બાજુ પ્રોગ્રામ થાય તો ગાયું રખડતી બંધ જ નથી થતી. મને એમ થાય કે આ પ્રોગ્રામ તો કેટલા બધા થાય છે. આટલું બધું કે અમે ગાયોના ઘાસચારામાં આપ્યું, અહીંયા અમે આટલા પ્રોગ્રામ કર્યા, અહીંયા આટલા રૂપિયા આવ્યા, ફલાણા ભાઈ કલાકારને બોલાવ્યા, તેની માથે આટલી કોર થઈ, ગાયોના ઢગલા થઈ ગયા. પણ ગાયું તો રખડતી બંધ જ નથી થતી. તો આ બધું ગાયું ખાય છે, ખૂટિયા ખાય છે, ચા જાય છે. ભલે દેતા હોય દેજો, હું કોઈનો વિરોધ કરવા નથી આવ્યો. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે જે નામનું લેતા હોય ને એ નામમાં બાપુ વપરાય ને તો મારો નાથ રાજી રહે. બસ મુદ્દો આ છે. બાકી તો જે ગાયોના નામથી આપ્યા હોય ને, એ તમે ખાઈ જાવ તો ભલે ને બીજો ખાઈ જાવ તો ભલે, બાકી ઓલાનું તો બાપુ ચોપડે ચડી જાય ચડી જાય ચડી જાય. વાત એવી છે. એટલે હરભુજી આ વાણી લખી છે. આમાં શું છે, ઘણા હરજી ભાટીનું કહે છે, પણ ખરેખર આ વાણી એમના માસીના દીકરા ભાઈ થાય હરભુજી. અને આ વાણી ક્યારે બનેલી એની તમને થોડીક વાત કરી દઉં. રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ને, ત્યારે એમના કુટુંબ પરિવારને બધાને ભેગા કર્યા અને કુટુંબ પરિવારને કીધું કે મારો સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી કદાચ તમને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કાંઈ પણ વાત કરે તો મારી સમાધિ ન ખોલતા. આ વાત શું કામ કરી હતી? હરભુજીને એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને જો વચનની બાપુ કિંમત હતી, એ તો અત્યારે 10 જણાને કઈ એકાઈ પાસે નથી જતા. તેથી તો બાપુ ખોળિયામાં જીવવું એટલે જવું પડે ને જવું પડે. હરભુજીને વચન આપેલું
એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમય સંજોગ અનુસાર બે જણાને ભેગું થવાનું થયું નહીં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારે હરભુજીને વચન આપ્યું છે એટલે મળવું પડશે, અને હું એમને મળ્યો એવી આમને ખબર પડશે ને તો આ સમાધિને ખોજશે. એટલે પેલા એમને કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા કોઈ આવીને કે રામદેવજી મળ્યા હતા તોય તમારે માનવાનું નહીં, સમાધિને કાંઈ કરવાનું નહીં. અહીંયા આપણા કુટુંબમાં ત્રીજી પેઢીએ પીર થાય છે, હું તમને વરદાન આપું છું. અને સમય સંજોગ અનુસાર બાપુ રામદેવજી બાપાની સમાધિ લેવાઈ ગઈ. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી કે ના, ખોટી વાત, હું માનું જ નહીં. એ કે પણ અમે ન્યા જ હતા, મુઠ્ઠી માટી અમે નાખી છે. એ કે વાત બધી હાજી, પણ એ તો વચનનો પાકો છે, મને કીધું છે મળ્યા સિવાય જાય નહીં, કોઈ દી ન જાય જિંદગીમાં. એ કે પણ અમે ન્યા જ હતા, તમારે માનવું હોય તો માનો, ન માનો તો તમારી. કે હું ઘોડો લઈને જાઉં રણુજા, અને અહીંયા જઈને હું પૂછીને પાકું કરું, પછી હા પાડું, ત્યાં સુધી હું ન હા પાડું. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા. હો હરભુજી બગાડ ઘાટ કરતો ઘોડો બાપુ વંટોળીઓ આવે એમ આવે, ચારે પગ હંકેલીને બાપુ જેમ નદીમાં બાપુ ઘોડા આવતા હોય એમ આવતો હતો. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં રામદેવજી બાપાના ઘોડા ચરે છે, અને રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી લખેલી, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. અહીંયા આવ્યા, ઘોડેથી ઉતર્યા, બે ભાઈ ભેટ્યા, અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે વાતનો ગોળો ટોળો કરી નાખ્યો રામદેવજી બાપાએ કે જગત છે ગમે એ બોલે, મૂકને લપ, તું કહુંબો બનાય. કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીતો. એ બે કહુંબો બનાવી હરભુજીના મગજમાં વાત કાઢી નાખી. હરભુજીએ કહુંબો બનાવ્યો, બે પીધો. અને પછી રામદેવજી બાપા હરભુજીને કહે છે કે અમલની ડાબલી, વીર ગેડીઓ, અંચળો, અને આ બધું લઈ, વીર ગેડીઓ, અંચળો, અમલની ડાબલી, અને એક બીજી ચોથી વસ્તુ, આ ચાર વસ્તુ રતન કટોરો. આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી લઈ અને હરભુજીને આપે છે કે આ વસ્તુ લઈને તમે ગામમાં જાઓ. એટલે રામદેવજી બાપાને એમ થયું કે આ વસ્તુ લઈને જાય ને મેં બધા મારા કુટુંબના કહીને આવ્યો છું, કેટલાક પાકા થયા છે ખબર પડે. અને અહીંયા ગામમાં ઘોડા ઉપર આવ્યા ને બાપુ અહીંયા શોકગ્રસ્ત આખો ડાયરો ચોરે બેઠો હતો. અને ઊભી બજારે બાપુ પટા જઠી બોલાવતો ઘોડો આવતો હતો, આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને ઘોડા ઉપર બેહીને આવે, અને શરમ નહીં આવતી હોય. યા આવ્યા, એ કે શું બધા બેઠા છો? એ કે ભલામણા રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા. એ કે રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. તો કે આ બધા ખોટા ને તું એક સાચો. અને રતન કટોરો, અમલની ડાબલીને બધું દેખાડ્યું. મને કે રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા માથું મારી નીકળી ગયેલા લાગો, હાલો કે આપણે ખોદવા જાવ. આખી દુનિયા સમજે, આપણા જ આપણને નથી સમજતા. અને નડ્યા છે આપણા જ. તમારો ઇતિહાસ ખોલી જુઓ. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જીત્યા. ત્યાં આપણા નડે ને એટલે રોજલા નો રોવા, સમજી લેવું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. ને કાંઈ દુર્ગાપુર થી ઓળખો અને અહીંયા અમને પડખે રહ્યા ન ઓળખે. આ 3 કિલોમીટર અમને બોલાવે ને અહીંયા કણ હામાં સકન નથી લેતા. બોલો, ત્યાં જ અમને એમ થયું કે આ બધા ખવા મીંડા એમાં જ અમારો મેળ પડી ગયો. જ્યાં સુધી ધોકા ફેરવા ત્યાં સુધી કોઈ ન ઓળખ્યું. ઝઘડા સિવાય કઈ કર્યું નતું. બોલો, અને નકરા માર્યા એવું નહીં, મેં મારે ધરીને ખાતો. અહીંયા કોકને મારી થોડા મૂકે, પણ આપણે પૈયા નહીં લાગવું. પૈયા મારા મા બાપને લગાય. તમે જ્યાં અહીંયા મને મારું હંકવી દેવાના છો, મારે તમને પૈયા લાગવું. હું ક્યાંય પૈયા લાગવા રાજી જ નથી. ભલા ઠીક છે, કોઈ જ્ઞાની પુરુષ હોય, સાધુ હોય. અમારા ગુરુ મહારાજ કહેતા કે કોઈ ભેખ હોય ને, ભેખ સાધુ હોય, એક ભેખને પગે લાગવું એ જરૂરી છે. ભેખ છે એમાં ભગવાન છે, એવું મહાપુરુષો કહે છે. બાકી કોઈ જો બળથી કોઈ વાત કરતું હોય કે એવી વાત ખોટી, પગે પગે લગાડવાની. હવે અત્યારે માર્ગે ચડ્યા પછી અમારું લોહી પીવે.
કારણ કે આ જેસલ જેવી અમારી દશા થઈ હતી. જેસલ આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. કચ્છનો બારવટીયો એક બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. જેસલ આવ્યો, જેસલ આવ્યો, જેસલ. અને એનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા ને અને માર્ગે ચડાવ્યો ને પછી બાપુ તોરલ કહે છે મારા કપડા તમે નદીએ ધોઈ આવો. અને ઈ બાપુ સતી તોરલના કપડા માથે મૂકીને જેસલ જેદી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને તો જેસલનો આત્મો જાણે છે. એમ અત્યારે અમારી ઈ દશા છે. અમારે કહેવું પડે છે કે તમે વહેલા ભેગા થયા હોત તો કંઈક હિસાબ કરત, પણ હવે આમાં અત્યારે જવા દો તો સારી વાત છે. આટલી વાર લાગે નહીં, ચારનો હિસાબ કરી નાખ્યો હોય. અને આ કરવું હોય ને તો આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે. આ તમને ન આવડે. પણ આ જગત બાપુ સુધરવું છે, દુનિયા સુધરવા નથી દે. દુનિયા તમારું ભય હુવારું ભીખો રાખવું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દો. નિયાલ બાપુ ભક્તિ એટલી બધી હેલી નથી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજાને સતી તોરલ જ્યારે માર્ગે ચડાવે અને જાશે જેસલ જદી બહાર ગામ જાય સતી તોરલને કહે છે જો બાપુ આશરાનો ધર્મ કોને કહેવાય. સતી તોરલને જાડેજો કહે છે હું બહાર ગામ જાઉં છું. આપણો અભ્યાગત કોઈ આશરાનો ધર્મ ન જાય. ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય. અને જેસલ વિયાઈ ગયા બાપુ ચાર સાધુ. અત્યારે બધા ભજનમાં ગાય છે સાધુ આવ્યા લખ 4 જાડેજા સાધુ આવ્યા. હવે અત્યારે 4 લાખ ભેગા નથી થતા, તેદી થયા હોય. બધું ડીંગો ડીંગ જ હાલે છે. તમારું ભજન પાકે ને તેથી 4 લક્ષ લઈને મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. ધર્મ અર્થ કામ અને મોક્ષ જેથી ભજન પાકે ને તેથી ભગવાનને બોલાવા જવું ન પડે. મારા બાપ ભિખારી બનીને તમારી ઝૂંપડી આવવું પડે. ઈ જેસલનું ભજન પાક્યું અને સતી તોરલના ન્યા આવે અને કહે છે મારે હરિહર કરવું છે. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. વિચાર કરજો, અત્યારે ત્યાં માગણ આવે તો ડેલીઓ આડી કરે. એમાં આ ગામડામાં તો આપણે કઈ કે સારું છે. શહેરમાં તો એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. પણ ભૂખની ખબર જ નથી ભલામણા. એક બટકું રોટલો દે નહીં મરી જા, આવડું મોટું ઘર છે. આનું એનું કામ જ નથી રામ. સતી તોરલ વિચાર કરે છે જેસલે મને કીધું છે કે આશરાનો ધર્મ ન જાય, ઘરમાં દાણા નથી, જેસલ નથી, હવે શું કરવું. અને સતીએ કીધું કે તમે બેહો હું આવું. અને બજારમાં જાય છે. એમાં સધીરની આટલી દેખાણી. અને જો એક વાત તમને બીજી કહી દઉં, સધીરની દુનિયા ગમે એ વાત કરતી હોય, મેં સાંભળેલી વાત કરું છું. મેં કીધું હમણાં કીધું એમ સધીર હતો તેથી હું નહોતો, પણ એક મહાપુરુષ પાસે મેં વાત સાંભળેલી કે સધીરનો આવો કોઈ ઈરાદો નહોતો. આ દુનિયા જે હલકી વાત કરે છે ને એ વાત જ ખોટી છે. તો મેં કીધું બાપુ આમાં હકીકત શું છે. મને કે હકીકતમાં એમ છે કે સધીરે કર્મ કેવા કર્યા હતા ને સધીરને ખબર હતી. એને પાપનું પ્રાયશ્ચિત તો કરવું હતું. એમાં કોકે સધીરને આવીને કીધું કે શેઠ ઓલો આપણો કચ્છનો બારવટીયો નથી જેસલ, કે હા, કે એક બૈરું ઉપાડી આવ્યો છે ને તે એને બકરા જેવો બનાવી દીધો. અને આ બાપુ વાણિયાની જાત નોંધ કરી લીધી કે કચ્છના બારવટીયો કાળા નાગને જો બકરી જેવી બનાવી હતી બાઈ જેવી તેવી હોય નહીં. નોંધ કરી લીધી કે ઈ બાઈને મારે મળવું છે. જેસલના ઘરે જઈ શકતો તો પણ આ તો બાપુ બુદ્ધિશાળી કોમ. કે આ દરબાર છે, આ ભક્તિ લાગી છે, અહીંયા જાવીને કદાચ કંઈક આડું બોલવીને તલવાર ઉપાડે ને ભક્તિને એક વાર મૂકી દે, ચા જવું. એ કે જેસલ હોય ન જવાય. એકલા જ ભેગા થાય મેળ પડી જાય. અને કુદરતને કરવું. અને બાપુ આ વસ્તુ લેવા આવ્યા ત્યારે જેસલ નહોતો. અને અહીંયા સધીરે બાપુ માગણી, ભલે એને જે કરી હોય કે માગણી કરું તો જ મારો ઉદ્ધાર થાય. અને સતી તોરલને કીધું મારા મેલે આવજો, કાંઈ વાંધો નહીં. સતી તોરલ આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાવ છો. આખી માંડીને વાત કરી હો. એ કે સધીર વસ્તુ નહોતો આપતો. અને તે દી બાપુ કચ્છનો બારવટીયો રોવા માંડ્યો હો તોરલ પાસે. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ચાટકા ભૂલી નથી ગયો. એ કે
સતી તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવા જ આવે. તમે નહીં સમજો, તમે સુધરશો જ નહીં, મને ખબર છે. વરી પાછો જાડેજાને પાછો વાળ્યો. જાડેજો તોરલ પાએ બાપુ રહ અને વેદના જાગે ને પીડા જાગે પછી દાહુડા આવે. સતી તોરલ પાએ જાડેજો રહ રોવે છે. તોરલ તમે આટલી મહેનત કરો તોય માલિક પરથી મારે કાળ ઊભો કેમ થાય છે, આને કંઈક કરો. હજી હું તમને નથી સમજી શક્યો. તોરલ ને કચ્છનો કાળો નાગ બાપુ એક બૈરા પાએ ભીખ માંગતો હોય એમ કચ્છનો બારવટીયો કહે છે તોરલ મારો કાળ હજી ઊભો થાય છે, આનું કારણ શું? વિચાર તો કરો. હવે આવા એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડે ઈ સુધરી ગયા. આપણે ઓલો ધરતી કપ આવ્યો હતા બધા ખરાબ બપોરે ધૂન બોલતા તમારે અહીંયા શ્રી રામ જય રામ. મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મંડાણા છો તેથી એમ થતું હતું કાંઈ જગત સુધરી જવાની. હવા કરતા નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. અને એમાં જો સુધરી જાવ તો આ કોરોના નો આવત. અમારો ભાઈ છે ને અમારા બાપા છે ને અમારી વહુ છે, પેલો કોરોના આવ્યો ને તો કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે એટલે જીસીબીથી પાણા હડસેલતા હતા. એટલું જ હગું છે. ઠેકડા મારે બધા મારું હા મેં ખેતર લાવ્યો ને મેં ટ્રેક્ટર લાવ્યો ને મેં મકાન બનાવ્યા. જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે શું ઠેકડા ભરો. માણસ જન્મે ને 2-2.5 કિલોનો જ હોય. 60-80 વર્ષ જીવે ને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળે કરીને જોકો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા આપણે જે જોવે ને એ બધું જોવે છે. પણ કોઈ દી ક્યાંય ભાડ્યું કાંઈ કોઈ કૂતરાનું આમ ભેગા થયા હોય તો કોઈ કહે છે અમારો હાટું થાય ને અમારી હાળી છે ને અમારી હાવું છે ને કોઈ કહે હે કાગડા કે કૂતરા ભૂંડા કોઈએ કીધું અમારી હાળી છે, અમારા જમાઈ છે કે અમારી બોન છે કે અમારી દીકરી છે, કીધું કોઈ? અને સ્વાર્થ કેટલો. એક પક્ષી હોય એ ઈંડું મૂકે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એટલો જ બાપુ ઈ જનેતા પ્રેમ કરે. લખવું હોય તો લખી લેજો. કોઈ પણ જાનવર કૂતરી વિયાણી હોય જાજો કોક દી. અમારે ત્યાં એક રામાપીર નું આખ્યાન રમતું હતું મને યાદ આવ્યું. તો રામાપીર ના આખ્યાનમાં ઓલો ભેરવો આવે ને, રામાપીર ને ભેરવો એટલે ભેરવો તો બીજા રસ્તેથી આવે ને, બધા આવતા હોય ન આવે. ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવાના તો તમે જોયો હોય છે કેવા ચિત્ર હોય. કાળા લુગડા ને મોથે આવડા પીસા ને મોરું ને ઘૂઘરા બાંધેલા ને હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને કોઈ આગળ કરીને ફુવારા કરતો આવે. કરતો આવે. 2-3 ડગલા આગળ હાલે 2-3 પાછા હાલે ને આમથી હાલ્યો આવે. એક ડેલી ભાઈ કૂતરી વિયાણેલી ભેરવાને ખબર જ નહોતી. અને કૂતરી બાપુ આમ ધનુષ ઉપર અર્જુનને બાણ સડાયું હોય ને એમ તાકી રીતે કે આવે છે એ માણા નથી, જાનવર નથી. અત્યાર સુધી આ બજારે કોઈ આવ્યું નહોતું. આ મારા બચ્ચા હાટું જ આવે. જો આનું નામ માનો પ્રેમ કહેવાય. મારા બચ્ચા હાટું જ આવે છે. પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી એને પૂગવા ન દઉં બાપુ. એનું નામ માં. ભેરવાને ખબર જ નથી કે આ બાણ મારા સામું સડાવ્યું છે. એને પર ખબર જ નહોતી. એને તો એમ કે એટલા બધા મને જોવે છે ને બાપુ, એનો જે કરંટ હતો ને એ તો ભેરવા. કૂતરીએ નક્કી કર્યું હતું કે તારા કરંટને જો હમણાં હળગાવી ન નાખું તો હું માં ન કહેવાય ને. અને બાપુ થોડીક નજીક આવ્યો ને ભેરવો, અને જે કૂતરીએ ડોટ મારી અને ભેરવો જે બાપુ ભાગ્યો છે, કાકડાય પીડ્યા રહ્યા ને ઘોઘરાય પીડ્યા રહ્યા ને પીસાય નીકળી ગયા. એ બસાવો રામાબીન ને કહો કે અહીં આવીને મને મારવો હોય મારે ને કે કૂતરી મને મારી નાખશે. આનું નામ માં. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને બાપુ, એક પક્ષી હોય ઈંડું મૂકે, ઈંડાનું જતન કરે. તમે તો પટેલ સમાજ છો બાપુ, ખેતી કરી હોય ને ખબર હોય. ખેતર વચ્ચે ટીટોડીએ ઈંડા મૂક્યા હોય ને, અને ટ્રેક્ટર તો હોય તોય ભલે ને બળદિયાનું હાથી હોય તોય ભલે બાપુ માથે 2 બળદિયાને ખેડૂ હાલ્યો હોય તો આમ પાખું પોળી કરે કે આ હું મારા બચાસી. પાછો વળી જા બાપુ. આ મારી નજર સામે મેં જોયેલું. એ હાથી આપણે અહીંયાથી ઉપાડવું પડે કે આ એક એની માન એના બચા છે બાપુ. આટલો પ્રેમ એને છે. ઈ એના બચાને ટાઈમ થાય એટલે સીવે
સિવા પછી બહારથી બાપુ ચણ લઈ આવીને એની ચણમાં જેમ આપણી માં મોઢામાંથી કાઢીને કોળી આપે એમ ઈ એની માં બાપુ એના મોઢામાં આપે. 1 દી 2 દી 5 દી 15 દી એને બાપુ ખાતા શીખવે, એને અહીંયાથી ઉડતા શીખવે, અને ઉડવાનું રેડી થઈ જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈનું કુટુંબ ભાળ્યું હોય તો મને કહો. અને આપણે 4 પેઢીઓ થઈ હોય તો હજી 80 વર્ષ 90 વર્ષના ડોહા હોય તો નેફામ ચાવ્યું ભરાવ્યું. એટલે હવે આ મૂકો ને માળા લ્યો, આ ચાવ્યોને હરખો રોટલો ખાવો હોય તો મૂકો ના. ને એક બાપા શેલી પથારીયા ઉતા હતા ને, હાવા હાવા એમ કરતા હતા. છોકરા બાપા તો જીવ એવું હતું જ નહીં. છોકરાને એમ થયું કે બાપા આમ કરે છે, આની પાસે પૈસા ડાયટા લાગે. એ કે બાપા બોલે તો થાય, હાવા હાવા કરે છે, હારી ખબર કઈ પડતી. ડોક્ટરને બોલાવ્યા. એ કે બાપા બોલે એવું કંઈક કરો ને, આની પર લાંબા હાથ કરે. એ કે 5000 રૂપિયા થાય, 1 ઇન્જેક્શન મારું, 2 મિનિટ બોલશે. એ કે ભલે 5 થાય, કંઈક તો છે જ. એ ઇન્જેક્શન માર્યું પછી કે બાપા શું કહેતા હતા? એ કે ઓલો બળદિયો હાવણી સાવે. જાતા 5000 નો ધુંબો મરવતા ગયા. એ ગાયોને ખડમાં દ આપે. આવા જેટલાય તો જીવે છે. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે, મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. આ કૂતરા કાગડાને બાપુ મારો નાથ કીડીથી માંડીને હાથી સુધી જો પેટ ભરતો હોય, અરે એક માના બાપુ દેહ માથે તમે વિચાર તો કરો, લોહીનું દૂધ કરીને માં પાતી હોય ને આપણી દૂધની વ્યવસ્થા આપણે આવ્યા પહેલા જો મારો નાથ કરી દેતો હોય તો બટકું રોટલાની વ્યવસ્થા નહીં કરે. પણ મેં હમણાં ઘરની વાત કરી ને એમ આપણે જે તાળા મારીએ છીએ ને વિશ્વાસ જ નથી મારા. જો એની માથે વિશ્વાસ હોય ને, આ તમે ખાઈ શકો, હજમ તો ઓલો કરાવે તો થાય, નકર ન થાય. ભૂખ તમને લગાડે એ તમે ખાઈ શકો એ વાત બરોબર, પણ હજમ તમે ન કરી શકો. તમે ખાટલા ને ગાડલા ને એ બધું લઈ આવી શકો, ઊંઘ તો ઓલો મોકલે તો જ હુઈ શકો, નકર તરફડિયાત મારવાનું રે. ઈશ્વરે જે રચના કરી છે ને એ મેં હમણાં કીધું એમ બધા બહાર રખડવામાં જ સમજે છે, અંદર કાંઈ જોયું જ નહીં. આપણી દેહની રચના છે ને એમાં કોઈ તમે જુઓ, એક આંખથી માણસ જોવે ને તો એક જ દેખાય, 2 આંખથી જોવે ને તો એક જ દેખાય. ને કે 2 આંખું છે હાઈવે માંથી ખટાર આવે, એક હાલ્યો હતો ને 2 નો દેખાવા જોઈએ. ભડીમ લઈને ભટકાય તો ખબર પડે, એટલે એક જ હતો. ઈશ્વરે જો કેવી રચના કરી છે. પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં. બાપુ આ દુનિયા જોવા મળે છે ને, આખી દુનિયા દેખાય પણ માલપાપ જો ફોતરું પડ્યું હોય ન દેખાય. કેવી રચના કરી છે. ઘી તેલનો ડાઘ તમને શરીર ઉપર લાગે ને, હાબુ તેલ લગાડો ને તોય તમને કહું ઘડીકમાં ન જાય. તમે ઘી તેલ ગમે એટલું મોઢામાં ખાધું હોય ને તો બાપુ આ જીભને કોઈ દી ડાઘ નથી પડતો. લો જીભનું મટીરિયલ ચાઈ લાવ્યો હોય છે, આપણે અંદર જોયું જ નહીં. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ગમે એવું ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. એટલે આપણું 2 જ વ્હીલનું નથી, ઘોડી ચડાવવી પડે. કેમ લાગે બેનું? કેવી ઈશ્વરે કેવી રચના કરી. તોય આપણે કહીએ છીએ કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તો બાપુ અભાગ ન કહેવાય. મને એક ભાઈ કહેતો હતો, મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય તો મને કે છે એનો પુરાવો શું? એટલે મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? દેખાતો નથી. તો તને તારો કાન ન દેખાય, ભગવાન દેખાય? આ આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું છે. તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. મરી જ જવાનું છે, ભલા મને આનંદ કરી લ્યો ને. અરે બાપુ જિંદગી એવી જીવાય. આ હું આ તમારા ગામમાં આવ્યો છું, મારો એક દી દેહ પડવાનો છે, 100%ની વાત છે. પણ મારો દેહ પડ્યા પછી આટલા જણાને ખબર પડે ને જો 5 જણાના આંખમાંથી આહુડા ન આવે તો બાપુ હું જીવો તો ધૂળ કહેવાય ને. ભલા મારા જિંદગી એવી જીવાય, કોકના હૃદયને રોર આવે મારા બાપ, કોક દાંત કાઢે એવી જિંદગી ન જીવાય. કાગ બાપુ લખે કે મીઠપ ભરેલા માનવી જદી આ જગ છોડીને જાય, એ કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય અંદરથી રોર આવે. ઘરે માણા જેવો માણા વયો ગયો, ભલા માણા એને માણા કહેવાય. આ મેં કીધું એમ બાપુ જાનવરને જો પૂછતા હોય માણા, તો તમે હું શું ન કરીએ કે ભલા માણા. અને હું એમ કહું પૂજાવ નહીં તો કઈ નહીં, પણ તમારા ઘર પૂરતા તો ડાયા થાવ. ઘર પૂરતા તો અમુક ની પરજા તમે જુઓ ને,
અવાડાના ડાટા કાઢે. આપણને એમ થાય કે આ પરજા કરતા એમ નામ હારા નહીં. અરે શું ભલામણા પાણા એટલા દેવ કર્યા હોય મા બાપે, ત્યાં દીકરાના મોઢા જોયા હોય અને મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરીને મોટો કરે અને મોટા થયા પછી એમ કે તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર. એ વેચી નાખ્યો તો તું કારખાન નો સડી ગયો. ખબર નથી પડતી તઈ તો તને મોટો કર્યો. નકર તો ઉંદરડા જેવડો હતો, મરડી નો નાખી આવી કપાતર તું આ પેટી પાક છે એવી ખબર નહોતી. એટલા જ માટે આ બેનોને કહું, એટલા માટે મારે કહેવાનું એનું કારણ એ છે કે સંસ્કાર તો જો બાપુ માવડીઓ આપે તો પતે એવું છે, બાકી કોઈ દી પતે નહીં રહે. માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે. શીશ અંબા આગળ આલિયા. બાપુ આ છે ને જગદંબા જોગમાયા. એટલે આ ફેશનમાં જે દીકરીઓએ દી ઉઠાડ્યો છે ને, એટલે થોડુંક મારે વઢવું પડે એટલા માટે કે બાપુ દીકરીની પાની જોવી હોય ને, પાની તો એની વાહે રખડો તો જોવા ન મળે. બાપુ આ દેહના જે પ્રદર્શન કરે છે ને દીકરીઓ, ત્યાં હૃદયમાં હબાકા આવે છે. અરે મારા બાપ તમારે શું સાબિત કરવું છે. રામાયણનો દાખલો તમને દઉં કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા, હરણ થયું. બધાને ખબર છે, આ બધાને બહેનોને ભાઈઓને બધાને ખબર છે ને. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો મિથિલા નરેશ જનક મહારાજની દીકરી, જે 10 વર્ષની દીકરી શિવ ધનુષને ઘોડો ઘોડો કરીને ફરતી હોય, એના સામું તાકાત છે રાવણ બાપુ દ્રષ્ટિ કરી શકે? રાવણ માથે જો એની દ્રષ્ટિ પડી હોત ને તો આ દુનિયામાં બાપુ રાવણની રાખ આ દુનિયામાં ન હોત. રાવણ બાપુ ઠામકો ઉડી જાય. પણ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. તમારી મારી માટે કેળો બનાવ્યો કે જેને લક્ષ્મણ રેખા હોય ને એ ટપી જાય ને એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરી હોય, મા હોય કે ભાઈ હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. જે બાપુ પોતાની મર્યાદા મૂકી દે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. આ કેળો રામાયણનો છે. આ રામચંદ્ર પરમાત્મા કે ઓલું હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હું તમને બધાને પૂછો, હોનાના હણિયા હોય? તમને કેમ લાગે? આપણને ખબર છે કે હોનાના હણિયા ન હોય, તો રામને નહીં ખબર પડી હોય? તે હોનાનું હણિયું ફાડીને સીતાજીએ કીધું ને વાય વ્યાતા થઈ ગયા. પણ રામાયણ શું કહે છે કે મોહની વાય જે આંધળું ક્યાં કરો ને એટલે ઘરનું વાય પતન જ થાય. મોહની વાય એટલું બધું દોડવાની જરૂર નથી. રામચંદ્ર પરમાત્મા જો હરણની વાય ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે ને બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, તો દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે. રાવણ જેવો મહાન જ્ઞાની કોઈ હતો જ નહીં. મને તો એમ થાય કે હું રામાયણમાં કઈ ને અને રાવણને બેને પગે પહેલા પગે લાગુ. આ બે નો તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. એ બે જ મહાન છે રામાયણમાં. કહેવાનો મારો અર્થ એ છે કે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. તમને મને કેળો બનાવ્યો છે કે કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી માં હોય, કેવું કુટુંબ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આ મહાભારત છે ને જાઓ અહીંયા નથી દેવું, લ્યો એમ જ કરે. હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક વેચ જમીન હાટું હગો ભાઈ મારી નાખે. દાખલા જોઈ છે ને આપણે. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી કણ રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો. તા ભેંસ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ. એના સમજવા માટે મારો કહેવાનો અર્થ એ છે કે સમજવા માટે સદગુરુ જોવે છે. જો આ રામદેવજી બાપાનો પ્રસંગ છે, હેલાની 2 કડીઓ મારે ગાવી છે. તમારી પાસે છૂટા બૂટા નાખવાને નાખી દેજો. 2 હેલાની કડી ગઈને પછી મારે વાણીનો વિરામ આપવો છે. હેલામાં ગાય છે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એવું આવે ને. તો એવું કેમ લખ્યું? હુકમ શું આપણો નથી? અને એનો હુકમ ચેથી થાય? ફોન આવશે રામાપીરનો કે કાગળ આવશે કે આપણે અહીંયા હુકમ નથી એટલે શું અહીંયા આપણે ડેલા બંધ છે? અહીંયા જાઓ તો તમને કોઈ પાછા વાળે કે હુકમ નથી હોય એમ. આપણી સમજણ જ ઘટે છે. ખરેખર આમાં આ દલુ વાણીએ લખ્યો છે હેલો. એને એવું લખ્યું હોય કે હું કામ કરો ને તો રામાપીરના દર્શન થાય. તમારામાં મારામાં જવું સુધી હું પડ્યું છે ને ત્યાં સુધી નહીં થાય. ઈ હુકમ
હું આમ એ હું નથી કમ થતું ને એટલે જાત્રા નથી થતી ને રામાપીર તો રાહ જોઈ રહ્યા છે કાંઈ આવો હું બેઠો જ છું. એટલે એ રામદેવજી બાપાનો હેલો દલુ શેઠ એને બાપુ શેર માટીની ખોટ હતી અને બાપુ કોકે વાત કરી કે રણુજામાં રામદેવજી બાપાની બધા માનતા એવું રાખે ગમે એવા કામ હોય તો થાય છે. અને એને બાપુ રામદેવજી બાપાની માનતા રાખી જો ભગવાન મને દીકરો આપે તો હું રામા બાપાની જાત્રા કરી શક. અને કુદરતને વાત રાખવીને ભગવાને દીકરો આપ્યો. અને પછી બે માણાએ નક્કી કર્યું કે આપણે માનતા રાખી છે ને હવે આપણે રામદેવજી બાપાની જાત્રાએ જવું પડે. અને બે જણા જાય છે, એમની પાસે જે કાંઈ હતું એ રામદેવજી બાપાના મંદિરમાં આપવાની એમને ગણતરી એ જે કાંઈ એમને મૂડી હતી એ લઈ અને જાય છે. અને એમાં આખા હેલામાં બાપુ બધું આવશે, એમાં ચોર બાપુ એના રસ્તામાં પડે મળે છે અને ચોર લૂંટી જાય છે. અને એ વાણિયાના જે ધર્મપત્ની હોય છે એનું માથું કાપી નાખે છે અને પછી રામદેવજી બાપાને સમરે છે.